17 વર્ષની દીકરી 3 દિવસ સુધી જીવન માટે સતત ઝઝૂમતી રહી અને અંતે તે આ જંગ હારી ગઈ. આ ઘટના માત્ર એક પરિવારને હચમચાવી દે તેવી નથી. આ ઘટના એ માતા પિતાની વેદના છે, જ્યાં ઘરના દરેક ખૂણામાં તેમની વહાલસોઈ દીકરીની યાદો ભરાયેલી છે. પરંતુ એ જ દીકરી ઘરમાં ન હોય. એ માતાની આંખો જે ક્યારેક પોતાની પડછાઈ જેવી દીકરીને સતત વહાલ વરસાવતી હશે, આજે એ જ આંખો દીકરીને ઘરના ખૂણે ખૂણામાં શોધી રહી છે. પણ એ દીકરી ક્યારેય પાછી આવવાની નથી. એક કહેવાતી હેવાનિયતે માત્ર એક દીકરીનું જીવન નથી છીનવ્યું, પરંતુ એક પળમાં તેના માતા પિતાની આખી જિંદગી તહેસ નહેસ કરી નાખી. નમસ્કાર, જન આવાજમાં હું ભાવના પંકજ. આરોપ છે કે 17 વર્ષની દીકરીને પોતાની સાથે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હાલત ગંભીર બની. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પરંતુ હવે સવાલ એ છે કે સમગ્ર ઘટનામાં ખરેખર શું બન્યું હતું? પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે? FSL અને પોસ્ટમોર્ટમ જેવા અન્ય મહત્વના રિપોર્ટ હજુ આવ્યા છે કે હજુ રાહ જોવાઈ રહી છે? અને સૌથી મહત્વનું, આ પરિવારની હવે શું માંગણી છે? આજે અમે પહોંચ્યા છે આ પરિવાર સુધી. શું કહે છે આ પીડિત પરિવાર? તેમની વેદના શું છે અને તેઓ સરકાર તથા પોલીસ પાસે શું માંગણી કરી રહ્યા છે? આવો પરિવાર પાસેથી જ જાણીએ આ સમગ્ર ઘટનાની હકીકત. 6 તારીખે સવારે મારી દીકરી ઘરેથી કોલેજ ગઈ. કોલેજથી એ જવાની હતી એના માસીના ઘરે, પણ એના માસીને ત્યાં બી ના પહોંચી, ના કલું લઈ. આ તો મારા સામેથી સાઢુનો ફોન આવ્યો સરખેજથી, હજુ ભૂમિ આવી નહીં સરખેજ. મેં ના મેં કદાચ ગાડીમાં વહેલી બોડી હોય તો આવી જશે, રાહ જુઓ. પણ આ તો 7 વાગ્યા, 7:30 વાગ્યા, 8 વાગે ફોન આવ્યો સાઢુનો કે જો આવી નહીં. એમને બી ચિંતા લાગવા માંડી. એમને લાગી, એમને સગા સંબંધીને પૂછવાનું ચાલુ કર્યું. મેં એને સગા સંબંધીને પૂછ્યું, એની બહેનપણીઓને પૂછ્યું, બધી જગ્યાએ ખોરવાનું ચાલુ થયું. આ તો 8, 9, 10, 11, 11:30 થઈ ગયા, પણ ત્યાં સુધી એ મળી નહીં બેબી. પછી 11:30 હું ગયો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં. ત્યાં જઈને અરજી લખાવા ગયો તો તાલુકા પોલીસ સ્ટેશન મને એવું કીધું કે હજુ 1-2 કલાક રાહ જુઓ, કદાચ આવી જાય, નકર સવારે તમારી અરજી અમે 100% લઈ લઈશું. પછી જે 6 તારીખે ગયેલી મારી દીકરી, 7 તારીખે આખી નાઇટ અમે ખોરી અને સવારના 5:30 વાગ્યા સુધી મોન મારી મિસિસ આખા કલોલમાં ખોરમ કરીએ ગાંડાને માફક. હમણાં અહીંથી મળી જશે, અહીંથી મળશે, પણ કોઈ જગ્યાએથી મળી નહીં. આ તો 5:30 અમે ઘરે આવ્યા થાકીને. ઘરે આવીને જેવો આરામ બેસવા જતા હતા એવું મારો બંધ દરવાજો ખખડ્યો. પેથાપુર ગામના 10થી 12 જણા મોટા કુટુંબવાળા, એમના જ સામેવાળા કુટુંબવાળા બધા આવ્યા મારા ઘરે. એમાં મારી સાથે બેન બનેવી એમને લઈને આવી હતી. આવ્યા, બેસાડ્યા એમને. મેં બોલો શું છે કે તમારી દીકરીને મારી દીકરીનું આવું હતું ને આવી ત્યાં ફરાર ગયા. મેં બધી વાત આપણે કરીએ, પહેલાં દીકરીને મને બતાવો. તો એમને એવું કીધું કે સરખાજન કુડાસન દાખલ કરી છે, પણ અમને કુડાસન ગયા તો બી ના મળી દીકરી. પછી કે સરખાજન દાખલ કરી, અમારા જોડે છેતરપિંડી કરી. કેવી? મારે કે તમારી દીકરીને છાતીમાં દુખાય છે ને ચક્કર આવે છે, બીપી લો થયું છે, એ રીતે એડમિટ કરી છે. પણ રિયલમાં કન્ડિશન મારી દીકરી બહુ ખરાબ હતી, બરાબર. એને લોહી જે કહેવામાં આવે બિલકુલ બંધ નહોતું થયું બ્લડ. એને ઓપરેશન કરીને તો લોહી બંધ કરાવવામાં આવ્યું. છેલ્લી કન્ડિશનમાં અમારા જોડે માહિતી મળી. તમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તમને ડોક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું હતું? અમે જેવા હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું તો તમને બેબીને જોવા નહીં મળે. મેં પ્રશ્ન પૂછ્યો, કેમ મને નહીં જોવા મળે? મારી બેબી છે તો હું ના જોઉં તો કોણ જોશે? કે તમે ઓરિજિનલ મા બાપ છો નહીં, તમે ડુપ્લિકેટ છો.
સામેની પાર્ટીએ ઓરિજિનલ મા બાપ બનાવીને મારી બેબીને એડમિટ કરી, પણ ઓરિજિનલ તો અમે જ હતા, અમને પૂછવું બી જુઓ ને. ત્યાં રીતે ડોક્ટરે બી લઈ લીધી એમને, ખોટા મા બાપ બનાવીને એડમિટ એમના જ માણસોએ કરાયા છે. જે છોકરાના પપ્પા હતા, મમ્મી હતી ને એની બેન હતી, એ લોકોએ એડમિટ કર્યા, છોકરો ત્યાંથી ફરાર થઈ ગયો. એના પપ્પાને હાજર કર્યા, છોકરાને એના પપ્પાએ જ ભગાડી દીધો હશે મેડમ. અમે ગયા તાણે એમનો છોકરો નતો. પછી ત્યાં તમારી સાથે એ લોકોએ શું વાત કરી? એ છોકરાના જે સગા હતા એ બધાએ શું તમારી સાથે વાત કરી? જે પેથાપુરના એમના સગા જે બી હતા, એ કાકાના હોય જે બી હોય, એમને મને ઓફરો આલી કે તમારી બેબીનો જે બી ખર્ચો થાય હોસ્પિટલ, તમામ ખર્ચો હું ભરીશ, અને જે ઉપર તમારે લેવું હોય આ કેસ દબાવવાનું એ બી અમે આપવા બંધાયા છે. મેં ચોખ્ખી ના પાડી દીધી, મારા 1 રૂપિયો લેવો નહીં, મને મારી છોકરી આલો બસ, મારે બીજું કશું જોતું નથી. આટલી વાત થઈ હતી અમારે. એના પછી તમામ જેટલો બી હોસ્પિટલનો ખર્ચો થયો મારી બેબીનો, તમામે તમામ ખર્ચો પેથાપુરના એના જે છોકરાના મા બાપે જ આલ્યો છે. પણ બાપા તો હાજર નહોતા, પણ એમના કુટુંબવાળા જ પૈસા પેમેન્ટ આલતા હતા. ત્યાંથી સારવાર મારી બેબીને સારી નથી મળી. એમના કહેવાથી બીજી હોસ્પિટલમાં બી હું લઈ ગયો, એ હોસ્પિટલનો બી ખર્ચો તમામ એમને જ આપ્યો છે. અને ત્યાં બીજી હોસ્પિટલમાં જઈને મારી બેબી મારા વચ્ચે રહી નથી. તો તમને એવું લાગે છે કે એને પૂરતી સારવાર નથી મળી અને એના કારણે એની સાથે આવો બનાવ બની ગયો છે? આજ આ હોસ્પિટલમાં લઈ ગયો, એની જગ્યાએ કોઈ કેડી મોટી હોસ્પિટલમાં લઈ ગયો હોત, કેડી છે, ઓપોલો છે, જો લઈ ગયો હોત, ટાઈમ ટુ ટાઈમ લઈ ગયો હોત, તો પૂરી મારી છોકરી આજ મારા સામે બેસેલી હતી. અને બીજું, એમને ટાઈમ ટુ ટાઈમ અમને જાણ નથી કરી. આજ છોકરી મારી એમના જોડે 6 વાગ્યાથી ફરે છે દરેક હોસ્પિટલમાં. 3 તો આ લોકોએ હોસ્પિટલ બોલ્યા, પણ ત્યાં સુધી અમને જાણ નથી કરી. અમને બીજા દિવસે જાણ કરી. આજ પહેલાં જાણ કરી હોત તો કોક એનો રસ્તો બી અમે કાઢતા. તો આજ મારી છોકરી મારા જોડે રહેતી. આજ એમના જ કારણે જ મારી બેબી જતી રહી છે. અને હોસ્પિટલનો થોડીક બેકાર એમને થોડુંક જોયું ના બેબી વિશે. એટલે તમારું એવું કહેવું છે કે હોસ્પિટલની બી બેદરકારી છે? 100% હોસ્પિટલની પૂરી છે ને એમના મા બાપની ખૂબ છે. બરોબર છે. હવે તમને આ કેસમાં પોલીસનો કેવો સપોર્ટ છે? આ કેસમાં પોલીસનો એવો સપોર્ટ છે, ફૂલ સપોર્ટ છે પોલીસનો. પોલીસે પડખાની જેમ ઊભી રહી છે મારા માટે. પોલીસ ફૂલ કોશિશ કરે છે આ વ્યક્તિને ફાંસી મળે. પોલીસનો ફૂલ સપોર્ટ છે, મારા સમાજનો બી ફૂલ સપોર્ટ છે. દરેક વ્યક્તિ મને સપોર્ટ આલે છે. હું તો કહું મીડિયાવાળા બી મને સપોર્ટ આલો બધા. તો આને ફાંસી જ મળવી જોઈએ, આવા રાક્ષસ નતો. ને એને બી એના ગામમાંથી બહાર કાઢી નાખવો જોઈએ, સમાજમાંથી બહાર કાઢો. આ જોવો જ ના વ્યક્તિ. આજ મારી દીકરી છે, કાલ ઉઠીને તમારી બી દીકરીઓનું બનાવ બનશે. અને મારું સારું રિઝલ્ટ મળશે તો કોઈ બીજી દીકરીનું આવું થશે જ નહીં જીવનમાં. તો તમે શું આશા રાખી રહ્યા છો કે હવે તમને શું આમાં આગળ ન્યાય મળે? હું એક જ સમાજના દરેક વ્યક્તિને, પોલીસના દરેકને એક જ વિનંતી કરું છું, તમે જોડે રહીને આ વ્યક્તિને કડકમાં કડક સજા મળે એવી રીતે ફાંસી જ મળવી જોઈએ. એનાથી બીજી કોઈ કડક સજા જ નથી. બરોબર છે. હવે ઘણા લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે તમારી દીકરીને દીકરો મળતા હતા કે ફ્રેન્ડ હતા, તો શું એના વિશે તમે શું કહેશો? એના વિશે આ વાત બધી ફેલાવવામાં આવી છે. એનું કારણ મારી બેબી ઓલરેડી 1.5 વર્ષથી તો સગાઈ કરેલી છે એને. આ પ્રશ્ન જ ના આમાં. કદાચ હું તો કહું, કદાચ ભૂલથી એનાથી પગલું ભરાઈ બી ગયું હશે, નો ડાઉટ. અત્યારે આ ઉંમર છે થઈ બી ગયું હોય, પણ આટલી હદ ઊંધી તો કોઈ બી એનો પોતાનો બી પ્રેમિકા હોય તો એની પ્રેમિકાને મારી તો ના જ નાખે. અને જોડે રહીને મારી બેબીને મારી નાખી છે. દીકરીનું જીવન તો પાછું લાવી શકાય તેમ નથી, પરંતુ તેના પરિવારને ન્યાય મળે એ સમાજ અને કાયદાની જવાબદારી છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. FSL અને પોસ્ટમોર્ટમ જેવા અન્ય મહત્વના રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. અને આ રિપોર્ટ્સના આધારે આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે. પરંતુ સવાલ હજુ પણ એ જ છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, પરિવારને ન્યાય ક્યારે મળશે, અને આવી ઘટના ફરી કોઈ દીકરી સાથે ન બને એ માટે શું કરવામાં આવશે? આ સવાલોના જવાબ મળવા
જરૂરી છે. કારણ કે આ માત્ર એક પરિવારની લડાઈ નથી, આપણી દીકરીઓની સુરક્ષા અને ન્યાયની લડાઈ છે. જન આવાજ સવાલ પૂછતું રહેશે, જવાબ માંગતું રહેશે. અવાજ સત્ય અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અમારી ચેનલ જન આવાજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમને આપના સહયોગની બહુ જરૂર છે. જન આવાજના અવાજને બુલંદ કરવા માટે આપનું એક સબસ્ક્રાઇબ કરવા